અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે। બે અજાણ્યા શખ્સો કાજલ ઓઝા વૈદ્યનું પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા। રિક્ષામાં મુસાફરી કરતા સમયે આ બનાવ બન્યો હતો। મોબાઈલ, રોકડ, ઘડિયાળ સહિતના સામાનની ચોરી કરાઈ છે। અમદાવાદમાં ફૂટબોલ ગ્રાઉન્ડથી ભુલાભાઈ રોડ પરનો આ બનાવ સામે આવ્યો છે। કાગડાપીઠ પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ નોંધી લેવાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। મિહિર, કયા પ્રકારનો બનાવ છે અને શું કાર્યવાહી પોલીસની? જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય સાથે આ સ્નેચિંગનો બનાવ છે તે સામે આવ્યો છે। રિક્ષામાં તે મુસાફરી સમયે બે અજાણ્યા શખ્સોએ તેનું પર્સ ઝૂંટવી અને ફરાર છે તે થઈ ગયા હતા। તે પોતાનું કામ પૂર્ણ કરી અને ફૂટબોલ ગ્રાઉન્ડથી જે ભુલાભાઈ રોડ પર જે જઈ રહ્યા હતા તે સમયે આ ભુલાભાઈ રોડ પાસેનો આ બનાવ છે કે જ્યાં આગળ તેમનું પર્સ છે કે જે બે અજાણ્યા શખ્સો છે કે જે આવ્યા હતા અને તે ઝૂંટવી અને ફરાર થઈ ગયા હતા। જે પર્સમાં રહેલા મોબાઈલ, રોકડ, ઘડિયાળ સહિતના સામાનની જે છે કે જે ચોરીની ફરિયાદ છે કે જે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। કાગડાપીઠ પોલીસે પણ હાલ રિક્ષા ચાલકને લઈને તપાસ જે છે તે શરૂ કરી છે, કારણ કે નજીક જે ગીતા મંદિર હોવાના કારણે કે ત્યાંથી જે લોકો છે કે જે આ જ રીતના કે જે પેસેન્જરને બેસાડીને કે અથવા અન્ય કોઈ પણ અજાણ્યા શખ્સો છે કે જે એકલ દોકલ જે જતા હોય તેને આ રીતના પર્સ કે અથવા ચેન ઝૂંટવી અને ફરાર થઈ જતા હોય છે। ત્યારે હાલ આ જાણીતા લેખક કાજલ ઓઝાએ ત્યારે હાલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે કે કઈ રિક્ષા ચાલક જે છે કોણ છે અને અજાણ્યા શખ્સો કઈ રીતના પર્સ ઝૂંટવી અને ફરાર થઈ ગયા છે। બિલકુલ, ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ। તો હાલમાં પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે।